નમસ્કાર રાજ્ય સરકારના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના હાઈકોર્ટના આપ સૌ કર્મચારીઓના તરફેણમાં આપવામાં આવેલા મહત્વના ચુકાદાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આ રાજ્ય સરકારના કર્મચારીઓની તરફેણમાં હાઈકોર્ટ દ્વારા ગત સોમવારે મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો, જેમાં જાહેરાત કર્મચારી સાથે પ્રમોશન માટે સીધા સંદેશા વ્યવહારનું સ્થાન લઈ શકે નહીં તેવો મહત્વનો ચુકાદો કર્મચારીઓની તરફેણમાં હાઈકોર્ટે આપ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના કર્મચારીઓની તરફેણમાં હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો અપાયો છે તેની સંપૂર્ણ વિગત શું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું ઝારખંડ સરકારની. તો ઝારખંડ હાઈકોર્ટ દ્વારા જાહેરાત કર્મચારીઓ સાથે પ્રમોશન માટે સીધા સંદેશા વ્યવહારનું સ્થાન લઈ શકે નહીં તેવો મહત્વનો ચુકાદો ગત સોમવારે આપવામાં આવ્યો હતો. જો ઝારખંડ હાઈકોર્ટની મુખ્ય ન્યાયાધીશ MS સોનાક અને ન્યાયાધીશ રાજેશ શંકરની બનેલી ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો છે કે જાહેરાતો કર્મચારીઓ સાથે વિભાગીય જરૂરિયાતો અંગે સીધા સંદેશા વ્યવહારનું સ્થાન લઈ શકે નહીં અને યોગ્ય સૂચના વિના લાયક કર્મચારીઓને પ્રમોશન ના આપવાનું મનસ્વી છે. તેમાં જણાવાયું હતું કે વધુમાં કે અસરગ્રસ્ત કર્મચારીઓ તેમના જુનિયરને પ્રમોશન આપવામાં આવ્યું તે તારીખથી પાછલી અસરથી પ્રમોશન મેળવવાના હકદાર છે. વાત કરીશું આ કેસની વધુ વિગત શું છે. તો આ કર્મચારીઓ ઝારખંડ સરકારના માર્ગ બાંધકામ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા. તેમણે સહાયક ઇજનેર એટલે કે સિવિલના પદ પર બઢતી મેળવવા માટે એક જજ સમક્ષ અરજી દાખલ કરી હતી. તેઓ સંપૂર્ણ લાયકાત ધરાવતા હતા અને જરૂરી લાયકાત પણ ધરાવતા હતા, પરંતુ તેમના જુનિયર કર્મચારીઓને તેમને પહેલાં બઢતી આપવામાં આવી હતી. વિભાગે એક જાહેરાત બહાર પાડીને તમામ લાયક અધિકારીઓને તકેદારી મંજૂરી અને સંપત્તિની યાદી સહિત ચોક્કસ દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું હતું. કર્મચારીઓએ દાવો કર્યો હતો કે તેમને આ જાહેરાત વિશે ક્યારેય વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી ન હતી. વધુમાં કોઈપણ દસ્તાવેજો સબમિટ કરવા માટેનો તેમનો ક્યારેય સીધો સંપર્ક કરવામાં આવ્યો નહોતો. તેમના જુનિયર કર્મચારીઓ તેમના કેસ ધ્યાનમાં લેવામાં સફળ રહ્યા અને તેમને આ કર્મચારીઓ કરતાં આગળ બઢતી મળી આપવામાં આવી હતી. પ્રમોશન ન મળવાથી નારાજ થઈ કર્મચારીઓએ રીટ અરજી દાખલ કરી. સિંગલ બેન્ચ જજે નિર્દેશ આપ્યો કે તેમના જુનિયરોને પ્રમોશન મળ્યાની તારીખથી પ્રમોશન માટે તેમના કેસોની વિચારણા કરવામાં આવે અને તેમને બધા પરિણામી લાભો આપવામાં આવે. આ નિર્ણયથી નારાજ થઈને ઝારખંડ રાજ્ય સરકારે ઝારખંડ હાઈકોર્ટમાં લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરી. અપીલ કરતા રાજ્યપાલે દલીલ કરી હતી કે વિભાગે એક જાહેરાત બહાર પાડીને તમામ અધિકારીઓને દસ્તાવેજો સબમિટ કરવા કહ્યું હતું. આ કર્મચારીઓના જુનિયર એન્જિનિયરથી આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સુધીના બઢતીના કેસોની વિચારણા કરવા માટે જાહેર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવાયું હતું કે આવી જાહેરાત પ્રકાશિત થવા છતાં કર્મચારીઓ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, તેથી તેમના કેસોને બઢતી માટે ધ્યાનમાં લેવાયા ન હતા. બીજી બાજુ પ્રતિવાદી કર્મચારીઓએ દલીલ કરી હતી કે તેમને કોઈપણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂરિયાત વિશે જાણ કરવામાં આવી ન હતી. તેમાં જણાવાયું હતું કે વિભાગના વડાને સંબંધિત એક પત્ર મોકલવામાં આવ્યો હતો, પરંતુ કર્મચારીઓને ક્યારેય પત્રની જાણ કરવામાં આવી ન હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મોટાભાગના દસ્તાવેજો પહેલાંથી જ સબમિટ કરવામાં આવ્યા છે અને તકેદારી મંજૂરી જેવા દસ્તાવેજો અપીલ કરતા રાજ્યના સંબંધિત વિભાગ દ્વારા જ પૂરા પાડવામાં આવશે. કોર્ટના તારણો. તો ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું છે કે 29 ઓગસ્ટ 2022ના રોજ સંયુક્ત સચિવ દ્વારા વિભાગના વડાને એક આંતરિક પત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેમને કર્મચારીઓના સેવા ઇતિહાસ, ચારિત્ર્ય અહેવાલ અને મિલકતની યાદી અંગે વિગતો પ્રદાન કરવાની જરૂર હતી. જો કે આ પત્ર કે વિનંતી ક્યારેય કર્મચારીઓને પહોંચાડવામાં આવી ન હતી. પરિણામે વિભાગે સ્વીકાર્યું કે કર્મચારીઓ સાથે ક્યારેય કોઈ સીધો સંદેશા વ્યવહાર થયો નથી. બેન્ચે એ પણ શોધી કાઢ્યું કે ટેકનિકલ કારણોસર કર્મચારીઓને પ્રમોશન માટે વિચારણાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા, જેના માટે કર્મચારીઓને દોષી ઠેરવી શકાય નહીં. ડિવિઝન બેન્ચે ઝારખંડ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા વધુમાં અવલોકન કર્યું છે કે કર્મચારીઓને સીધા બઢતી આપવામાં આવી ન હતું, પરંતુ તેમના કેસ વિભાગીય પ્રમોશન સમિતિ DPC સમક્ષ મૂકવામાં આવ્યા હતા. DPCએ તે પણ શોધી કાઢ્યું હતું કે કર્મચારીઓ તેમના જુનિયરને બઢતી આપવામાં આવી તે તારીખથી પ્રમોશન માટે હકદાર હતા. ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો છે કે સિવિલ પ્રોસિજર કોડમાં નિયમ 20ના ઓર્ડર 5ના સિદ્ધાંતો હેઠળ પ્રથમ કિસ્સામાં અખબારમાં પ્રકાશન દ્વારા આવેલી સેવાનો આશરો લઈ શકાતો નથી. વધુમાં કોઈ વિભાગ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ તેના પોતાના કર્મચારીઓ સામે કરી શકતા નથી.
જેઓ તે જ વિભાગમાં કાર્યરત છે. તેમાં વધુમાં જણાવાયું હતું કે ન્યાયિતાના સિદ્ધાંત અનુસાર કર્મચારીઓને દસ્તાવેજો સબમિટ કરવાની પૂરતી તક આપવી જોઈતી હતી. ધારી લો કે આવા દસ્તાવેજો પ્રમોશન વિચારણા માટે જરૂરી હતા. પરિણામે કર્મચારીઓને લાયક ગણવામાં આવ્યા હતા અને તેઓ સહાયક ઇજનેર સિવિલના પદ પર પ્રમોશન માટે જરૂરી તમામ માપદંડો પણ પૂર્ણ કરતા હતા. ઉપરોક્ત અવલોકનો સાથે રાજ્ય દ્વારા દાખલ કરાયેલા લેટર્સ પેટન્ટ અપીલ ડિવિઝન 2 દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને પ્રમોશન આપવાનો ઝારખંડ હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય ગત સોમવારે અપાયો હતો. જય હિન્દ. અસ્તુ.